હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં અસાઇનમેન્ટનું ખૂબ જ સચોટ સોલ્યુશન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા સોલ્યુશન અપાઈ ગયા છે અને વિદ્યાર્થીઓની ઘણી ડિમાન્ડ હતી કે ઇંગ્લિશનું સોલ્યુશન લાવો, તો વચ્ચે અમુક સોલ્યુશનના ડી અને ઈ વિભાગને અટકાવી અને ઇંગ્લિશનું સોલ્યુશન લાવીએ છીએ. તો ઇંગ્લિશના સોલ્યુશન માટે બધા અસાઇનમેન્ટ ખુલ્લી રાખવી. હવે સૌથી પહેલાં અઘરો ટૉપિક આપણે લઈએ છીએ સેક્શન ઈ, બરાબર. બાકી બધા સોલ્યુશનો લાઈનમાં આવી જશે. તો સેક્શન ઈ, તેની અંદર સૌથી પહેલો ટૉપિક છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આ ટૉપિકની અંદર અમુક ડેટા આપેલા હોય છે અને તેના આધારે આપણે 80 શબ્દમાં વર્ણન કરવાનું છે. તો પહેલું છે ફૂડ ઇન અન ઇટરી, એટલે કે ખાવા માટેના ખોરાકની વાત છે આમાં, જેમાં બે ભાગ પાડેલા છે, લિક્વિડ ફૂડ, સોલિડ ફૂડ. તેનું વર્ણન હમણાં આપીશું, બરાબર. અને ત્યારે તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો એટલે સમજાય તમને. બીજી જે ઇન્ફોર્મેશન આપેલી છે તેમાં વિશાલ અને અવની, આ બંનેની વિગત અપાયેલી છે. એજ ઉંમર છે, દેખાવ છે, લુક એટલે દેખાવ, સ્ટડી એટલે અભ્યાસ, નેચર વગેરે. હમણાં સોલ્યુશન આપું ત્યારે વધારે સમજાવીશ. ત્યારબાદ ત્રીજી ઇન્ફોર્મેશન છે, તેમાં પણ બે વ્યક્તિની છે વાત, ડેવિડ અને ચાર્લ્સ. તેની ઉંમર, હાઇટ, હેર, લુક્સ વગેરે આપેલું છે. ચોથી જે આપેલી છે તે કેરેક્ટર્સ, પાત્રો આપેલા છે. પ્રાચીન ધર્મ પુસ્તકો કે સાહિત્યમાંથી અપાયેલા છે અને તેનું આપણે વર્ણન કરવાનું છે. હવે જવાબ શરૂ કરીએ. ધ્યાન આપજો, બુકમાં લખજો અને નહીં તો ડાયરેક્ટ પાકું કરો તો પણ ચાલશે. ઇંગ્લિશના બધા સોલ્યુશનો આવી જશે, કાંઈ ચિંતા નહીં કરતા. જો સેક્શન ઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, પહેલાંનો જવાબ અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો, ફૂડ ઇન અન ઇટરી, તેનો જવાબ. તો જે આપેલું છે એ ટ્રી ડાયાગ્રામ છે. તો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટ્રી ડાયાગ્રામ. બીજો પોઈન્ટ, ધીસ ટ્રી ડાયાગ્રામ શોઝ વિચ ફૂડ ઇઝ સર્વડ ઇન અન ઇટરી. ત્રીજો પોઈન્ટ, there are two types of foods, liquid food and solid food. એટલે કે બે પ્રકારનો ખોરાક હોય છે, પ્રવાહી ખોરાક અને ઘન ખોરાક. there are two types of liquid food, vegetarian drinks અને નોન વેજીટેરિયન ડ્રિંક્સ. આ કે આપેલો છે, ડ્રિંક્સ કે એસ, નીચે પાકડું થઈ ગયું પણ જી નથી, કે છે. વેજીટેરિયન ડ્રિંક્સ ઇઝ અવેલેબલ ઇન હોટ એન્ડ કોલ્ડ. તો બે ભાગ પાડેલા છે, હોટ એન્ડ કોલ્ડ. સોફ્ટ ડ્રિંક્સ આર ઓલ્સો અવેલેબલ ઇન હોટ એન્ડ કોલ્ડ. બંને ગરમમાં પણ આવે છે અને ઠંડામાં પણ આવે છે. નોન વેજીટેરિયન ડ્રિંક્સ આર ઓલ્સો અવેલેબલ ઇન હોટ એન્ડ કોલ્ડ. અને નોન વેજીટેરિયન ડ્રિંક્સ છે એ પણ ગરમ પણ હોઈ શકે, ઠંડા પણ ઉપલબ્ધ છે. There are two types of solid food. પહેલું વેજીટેરિયન ડિશિસ એન્ડ સેકન્ડ નોન વેજીટેરિયન ડિશિસ. વેજીટેરિયન ડિશિસ ઇન્ક્લુડ, હવે વેજીટેરિયન ડિશમાં સમાવેશ થાય છે રાઈસ, કરી એટલે કે કઢી, વેજીટેબલ્સ, બ્રેડ, સ્વીટ્સ એટસેટ્રા. વાઇલ નોન વેજીટેરિયન ડિશિસમાં આવે ઇન્ક્લુડ રાઈસ, બ્રેડ, કરી એન્ડ અધર આઇટમ. તો આ રીતે અહીંયા પહેલી ઇન્ફોર્મેશનની વિગત પૂરી થઈ. બીજી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જો અસાઇનમેન્ટ ખોલી રાખજો. એમાં વિશાલ અને અવનીની વાત છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટેબલ ડાયાગ્રામ. આ એક ટેબલ ડાયાગ્રામ છે. ધીસ ટેબલ શોઝ ધ ડિટેલ્સ ઓફ ટુ પર્સન્સ, વિશાલ એન્ડ અવની. એટલે કે બે વ્યક્તિની વિગત દર્શાવે છે, વિશાલ અને અવનીની.
જો એજ ઉંમર બંનેની, તો વિશાલ ઇઝ 26 યર્સ ઓલ્ડ વાહેલ, જ્યારે અવની ઇઝ 28 યર્સ ઓલ્ડ. બોથ વિશાલ એન્ડ અવની લુક વ્હાઇટિશ, બંનેનો દેખાવ જે વ્હાઇટિશ છે, સફેદ વર્ણ છે. વિશાલ ટુક MBA એજ્યુકેશન એન્ડ અવની ટુક CS એજ્યુકેશન. વિશાલે MBAનો અભ્યાસ ભણ્યો છે અને અવનીએ CS એટલે કે કંપની સેક્રેટરીનું શિક્ષણ લીધેલું છે. વિશાલ્સ નેચર ઇઝ ટુ રિમેઇન એલોન, વિશાલનો સ્વભાવ છે એકલા રહેવું. વાહેલ અવનીઝ નેચર ઇઝ ટુ મેક ફ્રેન્ડ્સ ઇઝીલી, અને અવનીનો સ્વભાવ છે કે સહેલાઈથી બધા મિત્રો બનાવવા. વિશાલ વર્ક્સ એઝ અ મેનેજર, વિશાલ મેનેજર તરીકે કામ કરે છે. એન્ડ હિઝ અર્નિંગ ઇઝ ₹80,000 પર મંથ, અને તેની ઇન્કમ છે દર મહિને ₹80,000. અવની વર્ક્સ ફોર અ બિઝનેસ ફર્મ, અવની એક વેપારી પેઢી માટે કામ કરે છે. એન્ડ હર અર્નિંગ ઇઝ ₹1,20,000 પર મંથ, 1,20,000 ઇન્કમ છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આ માહિતી ખૂબ ઉપયોગી થાય એવી છે. વી કેન નો મોર અબાઉટ વિશાલ એન્ડ અવની, આપણે વધારે જાણી શકીએ. હવે ત્રીજી ઇન્ફોર્મેશન, તેમાં ડેવિડ અને ચાર્લ્સની વાત છે, અને તે પણ ટેબલ એટલે કે કોષ્ટક જ છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન એ ટેબલ ડાયાગ્રામ, આ ઇન્ફોર્મેશન ટેબલ ડાયાગ્રામમાં આપેલી છે. ધીસ ટેબલ શોઝ ધ ડિટેલ્સ ઓફ 2 persons, ડેવિડ એન્ડ ચાર્લ્સ. આ માહિતી ડેવિડ અને ચાર્લ્સની છે માહિતી. ડેવિડ ઇઝ 62 યર્સ ઓલ્ડ વાહેલ ચાર્લ્સ ઇઝ 28 યર્સ ઓલ્ડ. ડેવિડના 65 વર્ષ થયા છે અને ચાર્લ્સના 28 વર્ષ થયા છે. ડેવિડ્સ હાઇટ ઇઝ 5 feet 8 inch, ડેવિડની ઊંચાઈ છે 5 ફૂટ 8 ઇંચ વાહેલ, જ્યારે ચાર્લ્સ હાઇટ ઇઝ 6 feet, અને ચાર્લ્સની ઊંચાઈ છે 6 ફૂટ. ડેવિડ્સ હેર ઇઝ શોર્ટ ગ્રે, ડેવિડના વાળ છે એ ટૂંકા ગ્રે કલરના છે. એન્ડ ચાર્લ્સ હેર ઇઝ લોંગ બ્લેક, લાંબા ઘાટા કાળા રંગના છે. ડેવિડ લુક્સ સ્લિમ એન્ડ હેન્ડસમ, ડેવિડ પતલો અને દેખાવડો દેખાય છે. ચાર્લ્સ ઇઝ ઓલ્સો અ ગુડ લુકિંગ પર્સન, ચાર્લ્સ પણ કંઈ ખરાબ નથી દેખાતો, એનો દેખાવ પણ સારો જ છે. ડેવિડ્સ હોબી ઇઝ રીડિંગ બુક એન્ડ ન્યૂઝપેપર્સ, ડેવિડનો શોખ છે પુસ્તકો વાંચવા, છાપા વાંચવા વગેરે. અને ચાર્લ્સ હોબી ઇઝ ટુ વોચ વેરાયસ બર્ડ્સ, ચાર્લ્સનો શોખ છે અલગ અલગ પક્ષીઓનું નિરીક્ષણ કરવું. ડેવિડ ઇઝ અ ડેન્ટિસ્ટ, ડેવિડ છે એ ડેન્ટિસ્ટ દાંતનો ડૉક્ટર છે. વાહેલ ચાર્લ્સ ઇઝ અ સ્ટોક બ્રોકર, તે શેર બજારનું કરે છે ચાર્લ્સ. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આ માહિતી પણ ખૂબ ઉપયોગી છે. હવે છેલ્લી ચોથી ઇન્ફોર્મેશન, તેની અંદર પ્રાચીન પાત્રોની વાત છે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન અ ટેબલ ડાયાગ્રામ, આમાં પણ એક ટેબલ કોષ્ટક સ્વરૂપ જ છે. ધીસ ટેબલ શોઝ ધ ડિફરન્ટ કેરેક્ટર ઓફ ઇન્ડિયન લિટરસી, લિટરસી એટલે સાહિત્ય. આ કોષ્ટકમાં ભારતના સાહિત્યના જુદા જુદા પાત્રોનું વર્ણન કરેલું છે. ઇટ ઓલ્સો શોઝ રિલેશન્સ એમંગ ધ કેરેક્ટર્સ, અને તે આ પાત્રોની વચ્ચે રિલેશન એટલે કે સંબંધ પણ દર્શાવે છે. હવે દરેક સંબંધની વાત કરીએ તો પહેલાંમાં રામ, લક્ષ્મણ અને ભરતની વાત છે. તો રામ, લક્ષ્મણ એન્ડ ભરત ઇન ધ રામાયણ વેર બ્રધર્સ, આ ત્રણેય ભાઈઓ છે. વી ફાઇન્ડ ધ સ્ટોરી અબાઉટ શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ્સ ઇન ધ રામાયણ. ત્યારબાદ શ્રવણ અને તેના માતા પિતાની વાત છે, તો એની સ્ટોરી પણ રામાયણમાં જ આવે છે. તો વી ફાઇન્ડ ધ સ્ટોરી. ત્યારબાદ દુર્યોધન એન્ડ કર્ણ,
આર ક્લોઝ ફ્રેન્ડ્સ ઇન ધ મહાભારત. મહાભારતની અંદર દુર્યોધન અને કર્ણ પાકા મિત્રો છે. દ્રોણાચાર્ય એન્ડ અર્જુન વેર ટીચર એન્ડ ડિસિપલ. દ્રોણાચાર્ય અને અર્જુન એક ગુરુ અને શિષ્ય છે. ઇન ધ મહાભારત, મહાભારતની અંદર. નરસિંહ મહેતા વોઝ અ ગ્રેટ ડિવોટી. ડિવોટી એટલે કે ભક્ત ઓફ લોર્ડ કૃષ્ણ. નરસિંહ મહેતા છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. નરસિંહ મહેતા રોટ મેની પોઈમ્સ ઇન ગુજરાતી ફોક ટેલ. ગુજરાતી લોક સાહિત્યમાં નરસિંહ મહેતાએ ઘણા બધા કાવ્યો લખાયેલા છે, પદ લખેલા છે, પ્રભાતિયા લખેલા છે. તો આ રીતે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ માહિતી પણ ખૂબ જ અગત્યની છે. તો આ સાથે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂરી થાય. તમને સેક્શન ઈ, એ, બી, સી, ડી બધા સેક્શનોના સોલ્યુશન આપવાના છે. તો બધા વાઘલા સ્ટડીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો વાઘલા સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.